બોલ બેટા, શું છે? અંકલ 5 રૂપિયા આપો ને. બેટા તું 5 રૂપિયાનું શું કરીશ? અંકલ મને બહુ ભૂખ લાગી છે, 5 રૂપિયા આપો ને. બેટા 5 રૂપિયામાં તને જમવાનું કોણ આપશે? અને આ 5 રૂપિયાથી તારી ભૂખ મટી જશે? અંકલ હું 5 રૂપિયામાં બિસ્કિટ ખાઈને મારા એક ટકનું જમી લઈશ. દીકરી તારું નામ શું છે? મારું નામ પૂજા છે. તું ક્યાં રહે છે? આ ગામનું મંદિર છે ને એના ઓટલા ઉપર. કેમ તારે ઘરે મા બાપ નથી? અને એ લોકો ક્યાં રહે છે? મા બાપની ખબર નથી. હું મારા માસી સાથે રહેતી હતી. હું નાની હતી ત્યારે જ તે મારા માસી મને અનાથ અનાથ કહીને મેળા મારતા હતા. એટલે જ તે અંકલ હું એના ઘરેથી નીકળી ગઈ. અંકલ હું અનાથ છું. બેટા અનાથ એટલે 2 રૂપિયા વાળા હોય ને એને અનાથ કહેવાય. પણ મારી પાસે તો રૂપિયા નથી, હું અનાથ કેમ કહેવાય? દીકરી તારી પાસે રૂપિયા નથી પણ માણસાઈ છે. આ તું કચરું વીણીને ભીખ માગીને એટલો ખાડો તો પૂરે છે. લોકો પાસે રૂપિયા હોવા છતાંય પોતાના દીકરાઓ મા બાપને નથી સાચવી શકતા, એટલે રૂપિયા હોવા છતાંય લોકો અનાથ કહેવાય છે. અંકલ મને 5 રૂપિયા આપો ને. બેટા હું તને 5 નહીં 10 આપીશ, પણ તું મારા ઘરે આવીશ, હું તને જમાડીશ, ભણાવીશ, ગણાવીશ, મોટી કરીશ, અને આ કચરો વીણવાની તારે જરૂર નહીં પડે. બોલ આવીશ મારા ઘરે? હા અંકલ, પણ તમે તો અનાથ નથી ને. ના હું અનાથ નથી પણ ગરીબ છું. ચાલ બેટા બેસી જા. બેટા આ પર રતન, ઓ રતન. હા બોલો. જો કોણ આવ્યું? આ ભિખારી કોણ છે? આ ભિખારી નથી, પૂજા છે. તો હું શું એને આરતી ઉતારું? હે અચ્છા, તમે કામ વાળી લઈને આવ્યા છો. હાશ, હવે મારે સારું. મારે હવે ઘરમાં શાંતિથી બેસવાનું છે. આ બધું કામ દેખાય છે ને કરવા માંડજો. અરે આ કામવાળી પણ નથી અને ભિખારી પણ નથી. આનું નામ પૂજા છે અને આજથી આ દીકરી આપણા ઘરમાં જ રહેશે. બચારી એકલી છે, રોડ ઉપર કચરો વીણીને એનો પેટનો ખાડો પૂરે, એટલે મને એની પર દયા આવી. આજથી આપણા ઘરમાં જ રહેશે અને તારે પણ સથવારો રહે. અચ્છા, આમ રોડ ઉપરથી તમે બધાને ઉપાડી લેતા આવજો. આ શું કઈ ધર્મશાળા ખોલી છે? હા, આ ધર્મશાળા દેખાય છે. હવે આમાં તમારું ને મારું માંડ માંડ પૂરું થાય છે, અને ઉપરથી આ નવી બલાને લઈ આવ્યા. એનું ભરણ પોષણ કોણ કરશે? બચારીનું એનું કોઈ નથી. એના મા બાપ ક્યાં છે એ પણ એને નથી ખબર. અનાથ છે. આવી ફૂલ જેવી છોકરી રોડ ઉપર ફરે અને રોડ ઉપર ક્યારેક ન થવાનું થઈ જાય. એક વાત નક્કી છે, ધ્યાન રાખીને સાંભળી લેજો, બરાબર? હું આને 1 જ મહિનો રાખીશ, ખાલી 1 મહિનો. પછી તમે આ બલાને છે ને અનાથ આશ્રમમાં મૂકી આવજો. હું નહીં સાચું. કેમ અનાથ આશ્રમમાં? એ હવે અહીંયા જ રહેશે, આપણા ઘરે, આપણી સાથે. હું શું તમને એના બાપની નોકર દેખાઉં છું? હું તમને અહીંયા નોકરાણી દેખાઉં છું કે હું એના બધા જ કામ કરું? હું નહીં કરું. કરવા જ પડશે, બધા કામ કરવા પડશે. અને અત્યારે એને ભૂખ લાગી છે, જા જઈને જમવાનું આપ. એ મારું મોઢું શું જોવે છે? પેલા અંદર ચાલ, તને ખાવાનું આપું ને પછી ઘરના બધા કામ કરવા પડશે. ચાલ આમ. અરે ચાલ. હવે હું પણ જાઉં ઓફિસે. ઘરે આ ઘરવાળી, ઓફિસે ઓલો જાડિયો. અરે સીતારામ મુખી. હે સીતારામ બાપા, સીતારામ. કેમ છો? મજામાં? અરે બાપા સીતારામ, બાપા સીતારામ. અરે મારા આમ ઉતાવળા આ કઈ બાજુ ડગલા ફર્યા? અરે મુખી, હવે અમે તો રહ્યા સાધુ. સાધુ ને તો મંદિર ભૂલું અને પૂજા ભૂલી તો મંદિરે જાતા હોય ને બાપા. આ એ વાતે હાચી હો તમારી. હા જો તમે મંદિર બાજુ જાતા હોય તો હાલો ને ભેળો ભેળો હું એવું દર્શન કરી લઉં ભોળાનાથના. અરે તો હાલો ને બાપા, કોને ના પાડી દે? એને ભોળાનાથ ના દર્શન કરજો, બીજું હું. હાલો થઈ. હા, આવડું કહેવત છે ને કે 1 થી ભલા 2 અને 2 થી ભલા 3. હાલો થઈ. હાલો હાલો થઈ, હાલો. સીતારામ.
બાકી મંદિરનું કામકાજ તો બધું રેડી છે ને? એકદમ ફર્સ્ટ ક્લાસ છે. શાંતિ વાળું એકદમ. હા, એ વાત સાચી. મહારાજ, હા કોનું ઘર છે? અરે મૂકી આવલા રામનું, આવલો શહેરમાં નોકરી નથી કરતો એનું ઘર છે. તો બરાબર છે, પણ પેલી ભાઈ બેઠી છે એ કોણ છે? અરે મૂકી બાપા, એ રામની ઘરવાળી છે. અને આ છોકરી, આ છોકરીને તો હું નથી ઓળખતો, એ તો કોઈક નવી લાગે. એવી વાત કરો છો મહારાજ? હા, ઘર એનું હોય તો છોકરી પણ એની જ હોય ને? અરે મૂકી, આ રામને ક્યાં કોઈ સંતાન છે? આમ ફટાફટ હાથ ચલાવ. આવી રીતે કામ કરાય? આ બધી ધૂળ મારા મોઢા ઉપર ઉડે છે, તને ખબર નથી પડતી? ફટાફટ સરખું કામ કર. આવડતું જ નથી, ખબર નહીં ક્યાંથી લઈ આવ્યા છે. અચ્છા, એટલે આ રામલો જે શહેરમાં નોકરી કરવા જાય છે ને, આ ત્યાંથી કામ વાળી લાવ્યો હશે. અરે મૂકી, હવે આ બે ને ખાવાના ફાફા છે, આમાં કામવાળી ક્યાંથી રાખે? શું વાત કરો છો તમે? તો પછી આ છોકરી પાસે આવા કામ કરાવે છે, એ કેવી નિરાતે બેઠી છે. અરે હું એ જ કહું છું, આ જોતો કરો, આ પેલી છોકરી પાસે કેવા કામ કરાવે છે, અને એ તો પાડાની જેમ એ આરામથી બેઠી છે. કાંઈ વાંધો નહીં. હા, આપણે છે ને રામલો મળે ને એટલે એને પૂછી લેવું કે આ હકીકત શું છે. હા, એ વાત હાશી. હાલો હાલો, હવે આપણે મંદિર ભેગા થાવ, ભોળોનાથ આપણી વાત જોતો હશે. હા, એ વાત હાશી. હાલો હાલો. પાછો કોપાયમાન થાય ને તો આપણું બધું ડોલું ડોલું. એ તારા બાપની વસ્તુ છે, તો લઈ આવ. આ કપડા ધોયેલા દેખાય છે ને, અંદર મૂકી આવજા. તારા બાપના જોડા દેખાય છે, એ ત્યાં સાઈડમાં મૂકી દે. ફટાફટ પગ ચલાવો. હજી કામ બાકી જ છે. આ બાચકી દેખાય છે ને, એ વ્યવસ્થિત રીતે અંદર મૂક. ને જો એમાં પડેલી વસ્તુ બહાર નીકળી છે ને, અથવા કંઈ પણ થયું છે ને એને, તો તારી જિંદગી વેર વિખેર થઈ જશે. યાદ રાખજો મારા શબ્દો. રતન, આ તો શું કરે છો? આ ફૂલ જેવી છોકરી સાથે બધું કામ કરાવે છો, તને શરમ નથી આવતી? શરમ? હું પણ એ જ કહું છું, આ રસ્તા ઉપર આવતી જાતી ભિખારીને તમે ઘરે અહીંયા લઈ આવો છો અને એનું ભરણ પોષણ કરો છો, તો તમને આ વાત ઉપર શરમ નથી આવતી? બોલવામાં છે ને મર્યાદા રાખજે. આ કોઈ ભિખારી નથી, આ અનાથ છે, એટલે હું એને આપણા ઘરમાં લઈને આવ્યો છું. અને આની પાસે હવે કામ કરાવ્યું છે ને, તો હું તને છે ને ઘરની બહાર કાઢી મૂકીશ, બરાબર? રામ, ત્યાં ભિખારી માટે તે મને ઝાપટ મારી. તું મને એમ કે છે કે હું તને ઘરની બહાર કાઢી મૂકીશ? મને? એ મારી દીકરી સમાન છે, એટલે તું પણ એને દીકરી સમાન જ રાખજે, બરાબર? એ દીકરી સમાન છે, દીકરી નથી. એ આપણો લોહી નથી, એટલે તમે પણ એ વાત ધ્યાન રાખજો. માસી, માસા કેમ તમારી સાથે બાંધીને ગયા છે? તારા લીધે એને મારી ઉપર ગુસ્સો કર્યો છે. ખબર નહીં આ ઘોડે ક્યાંથી લઈને આવ્યો છે, અને ઉપરથી એને મારી માથે બેસાડી દીધી છે. માસી, મારી લીધે બાંધવાનું થયું છે? હા, તારી લીધે. તારા લીધે એને આટલા વર્ષોમાં મારા ગાલ ઉપર ઝાપટ મારી છે અને મને ઘરની બહાર જવાનું કીધું છે. તારા લીધે, સમજી? એટલે તું યાદ રાખજે કે તારું પરિણામ શું આવશે. અને હવે મારું મોઢું શું કહે છે? ચાલ જા, ઘરમાં ઘણા કામ બાકી છે, કર. માસા, તમે મારી લીધે માસી ઉપર ગુસ્સો શા માટે કરો છો? બેટા, તારી પાસે કામ કરાવે ને તો મને નથી ગમતું.
આ તો એમાં શું થઈ ગયું? કામ તો કરવું જ પડે ને. આ રોડ ઉપર હું કચરો વીણીને કામ કરતી હતી, આમાં શું વાંધો છે માસા? બેટા તારે કામ ન કરવું પડે એટલે તો હું ઘરે લાવ્યો છું. અને આ રતન છો ને તારી સાથે કામવાળી જેમ વર્તન કરે છે એ મારે સહેજે ગમતું નથી. માસા, તમે આ મારી લીધે માસીને મારો છો ને, એ મને નથી ગમતું. તો હું ઘર છોડીને જતી રહું. આમાંય મારું આ દુનિયામાં કોઈ નથી. ના બેટા એવું ના બોલીશ, બધા હારાવાના થઈ જશે. ઓમ નમઃ શિવાય. સીતારામ સીતારામ. સીતારામ દાદા સીતારામ. સીતારામ સીતારામ. કેમ છે તબિયત પાણી? એકદમ હારા. પણ આ તમે આમ ઉદાસ હોય કેમ લાગે છે? કાંઈ મુખી, આ તો આ મંદિરના ઓટલે રોજ રાત્રે એક છોકરી હું આવતી હતી. આજે ને ભાળી નથી ને એટલે. લ્યો કરો વાત. હા હવે એ ગામમાં બે છે જાગીને એમાં હું ઉપાધિ કરવાની હોય. એ સીતારામ મુકી દાદા. સીતારામ 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 સીતારામ. સારું હાલો. અરે હે રામ, હા આજ નોકરીએ નથી ગયો કે હું? હે નોકરીએ જતો તો હું તો મંદિરે થતો જાવ. તો બહુ સારું કહેવાય. હે તો હારામ હારું કહેવાય ભાઈ. આ રોજ સવારે જાગીને ભગવાનના દર્શન કરવા ને અતિ ઉત્તમ. હા હો ગુરુ બાપા. રામ હું તને શું કહું છું, આ તારા ઘરે ઓલી છોકરી કામ કરતી હતી એ કોણ છે? હા એ તો મારી ઓફિસે કામ કરવાની બાઈની છોકરી છે. હા તો પણ એ તારા ઘરે શું કરતી હતી? અને આ તારી ઘરવાળી આરામથી બેઠી હતી અને આ દીકરી કામ કરી રહી હતી? ના મુખી બાપા, એ તો રતનને મજા નહોતી ને એટલે કામ કરતી હતી. અરે તો પણ આ છોકરીના મા બાપ ક્યાં ગયા છે જે તારા ઘરે છોકરીને મૂકીને ગયા? હા એક મિનિટ દાદા, એક મિનિટ. હા મને એવું લાગે છે કે આ દીકરીને આમે ખોળે બેસાડી હોય. મુખી બાપા તમારા મોઢા શબ્દો શોભતા નથી હો. આ તો પછી જે હકીકત હોય એ જણાવી દે ને. અરે એ દીકરી આપણા ગામમાં કચરો વીણીને પેટ ભરતી હતી અને મુખી બાપા તમને ખબર જ છે કે મારે શેર માટેની ખોટ છે. મને એમ થયું મારા ઘરે લઈ જાઓ અને એમ પણ પોતનને હથવારું મળી જાય. પણ રામ, આ તે દિવસે હું ને મુખી ત્યાંથી નીકળ્યા ને ત્યારે અમે જોયું હતું. પણ આ તારી ઘરવાળી એના ઉપર ગમે એમ મન ફાવે એ રીતે બોલતી હતી, એને ખીજાતી હતી. તો આ બધું શું છે? એક મિનિટ દાદા, એક મિનિટ. હા તમે હમણાં કહેતા હતા કે રોજે એક છોકરી આ મંદિરના ઓટલા પર આવીને સૂવે છે, તો કદાચ હા એ જ છોકરી તો નહીં હોય ને? હા એ જ છોકરી છે. મને એ કહેતી હતી કે ગામના મંદિર છે ત્યાં ઓટલા ઉપર સૂતી હતી. સારું સારું રામ બેટા, હવે છોકરીને તું ઘરે લઈ ગયો છો એ તો બહુ સારું કહેવાય. પણ તું ધ્યાન રાખજે હો, છોકરીનું ધ્યાન રાખજે અને દુખી ન કરતો. હા બાપા. હા રામ, આમ પણ તારે કોઈ સંતાન નથી એટલે તું એવું સમજજે કે આ તને એક દીકરી મળી ગઈ, આ મહાદેવનો આશીર્વાદ મળી ગયો એટલે અને પોતાની દીકરી સમજીને એનું જતન કરજે. તો હાલો દાદા, હું રજા લઉં. સીતારામ સીતારામ. સીતારામ મૂકી. દાદા આ તમને શું લાગે આ રામની પત્ની દીકરીને પોતાની દીકરીની જેમ રાખશે ખરી? મને તો નથી લાગતું. પણ પછી તો હવે જેવા દીકરીના નસીબ, બીજું હું. ખરી વાત, 100% સાચી વાત કીધી તમે. આ કહેવાય ને નસીબની બલિહારી છે, તેના ભાગમાં જે લખ્યું હોય ને થાય. હાલો ત્યારે દાદા, હવે હું રજા લઉં. હા સીતારામ. બેટા, આ તારા માસાએ આ હાથ માટે શું શબ્દ વાપર્યા હતા? ફૂલ જેવા હાથ. તો તારા આ ફૂલ જેવા હાથમાં કોઈ જોર નથી? હે? આ તપેલી જેમ તે નીચે પાડી છે ને, એ તો તારા બાપના ઘરેથી લઈને આવી છે. માસી, તપેલી હાથમાંથી મુકાઈ ગઈ. કેમ? ખાવાનું તો ખાતે ને એક ખાસ, તો તારી એક આ તપેલી નથી ઉપાડતી? માસી ખીચાવશો ઉપર. અચ્છા, હવે હું તને ખીચાઈશ. હવે હું તને તારા આ સિલ્કી વાળ ઉપર પ્રેમ કરીશ. તો હવે હું તને મારા પ્રેમ કરવાની ટેકનિક બતાવું.
આ મફત આવ્યું છે હે? આ તપેલી છે ને તારા બાપે નથી આપી, અમે મારી મહેનતથી લીધેલી છે, મેં મારા પૈસા ભેગા કરીને લીધેલી છે, સમજી? અને તું આ તપેલી ગમે ત્યારે આમ કાઢી દે એટલે તું સમજે છે શું પોતાની જાતને? ખાતેરી એક ખાવાનું અને તારાથી એક તપેલી નથી પડતી. માસી મને મારો મારે. અરે તને તો મારીશ નહીં, હું પ્રેમ કરીશ. ચલ જા અહીંથી. માસી હું ક્યાં જઈશ? તું છે ને સ્મશાનમાં જા, પણ મારા ઘરે તું એક સેકન્ડ પર મને ના જોઈએ. ચાલ નીકળ આમ. વર નહીં ક્યાંથી આવી જાય છે આવા. બેટા તું કેમ અહીંયા બેઠી છો આમ ઉદાસ થઈને? કઈ થયું તને? મારા માસીએ મને ઘરની બહાર કાઢી મૂકી. હાલ તું મારી હારે મારા ઘરે. ના, મારે તમારા ઘરે નથી. હું અહીંયા કચરો વીણીને મારી ગરીબી ગુજારી. ના હું છું ને તારી સાથે, તને કઈ નહીં થાય. હાલ મારી હારે. રતન! રતન! અરે શું છે હવે? આમ ભરાય કેમ પાડો છો? આ પૂજા સાથે આવો વતન કરતા તને શરમ નથી આવતી? તેને ઘણી બહાર કાઢી નાખી. બરાબર બિચારી. હવે આને હું આરતી ઉતારો હે? અને આરતી ઉતારો કેતા હોય તો મેં એવું થાળી મારે આને 3 ટાઈમ ખાવાનું આપવાનું, એના કપડા ધોવાના, ઉપરથી એના નખરા જલવાના, ઘરનું બધું જ કામ કરવાનું. શું છે આ બધું? આ તપેલી જે દેખાય છે એમાં આવડો મોટો કોબો પડી ગયો છે. એનો બાપ આ નથી મૂકી ગયો તો તારો બાપ પણ એવો કે નથી ગયો. મને એમ હતું કે તું એક માં બનીને દીકરીની જેમ રાખીશ, પણ તને બા બનતા પણ નથી આવડતું. તમે શું બોલો છો? ભાન પણ છે તમને? હે ભાન છે તમને? તમે શું બોલો છો? આ ભિખારીને અમારી દીકરી માનો? ક્યારે નહીં. આ ભિખારીને અમારી દીકરી નહીં માનો એટલે નહીં માનો. તો આ દીકરીનું કોણ રાખશે એને? હું રાખીશ. આ રામ, આ દીકરીને હું રાખ. અને દીકરી તો તુલસીનો ક્યારો કહેવાય, દીકરી તો બાપના આંખનું રતન કહેવાય. અને દીકરી તો બાપનું કાળજું કહેવાય. એ પછી પોતાની હોય કે પારકી, હું આ દીકરીને હાંસવીશ. આ દીકરીને મારા ઘરની લક્ષ્મી બનાવીશ. પણ બાપા તમે કેવી રીતના રાખશો આને? અરે અત્યારે લોકો પહેલા કોળે દીકરી માગે છે. અરે દીકરીનો જન્મ થતા લોકો ખુશિયા મનાવે છે, અને આ તારી ઘરવાળી આ માસૂમ દીકરી ઉપર અત્યાચાર કરે છે. બાપા રતનના આવા વર્તનથી હું તમને માફી માંગુ છું. રામ, આજનો માણસ પોતાના સંતાનોને નથી હાંસવી શકતો, તો આ પારકી દીકરીને કેમ હાંસવી શકે? અરે એ તો આ ખાલી સાધુ જ કરી શકે. માટે રામ, આ દીકરીને ભણાવી ગણાવી અને હું મોટી કરીશ. પણ બાપા તમે તમારું માન પૂરું કરો છો, એમાં દીકરીને કેવી રીતે તમે સાચવશો? રામ, આ દેવા વાળો મારો દીનો નાથ બેઠો છે, મારે શેની ઉપાધિ હોય? હવે હારાવાના થઈ જાય. દાદા તમારી વાતથી મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હવે હું આ પારકી દીકરીને મારી સખી દીકરીની જેમ પ્રેમ કરીશ, એને ભણાવીશ ગણાવીશ અને પ્રેમથી અમે બંને એનો ઉછેર કરીશું. હા હું પણ પોતાની દીકરીની જેમ રાખીશ અને ઘરની લક્ષ્મી જેમ સાચવીશ. દીકરી, હવે તારે અહીંયા રહેવું છે કે મારી સાથે આવવું છે? દાદા તમે મારા દાદા બની રહેશો અને આ બંને મારા મા બાપ બની રહેશો ને તો હું અહીંયા રહીશ. વાહ મારી દીકરી વાહ. હવે જેવી મારા કાળિયા ઠાકરની મરજી. હાલો ત્યારે સીતારામ. દીકરીનું ધ્યાન રાખજો. ભલે બાપુ ભલે. જોયું રતન, આ દીકરીની તો પૂજા કરાય. હા રામ, હવે હું પણ આ દીકરીને માનો પ્રેમ આપીશ.